હાલ હાલ એવું કરતા હાલ હાલો હાલો જેમ કે આજ આવો રૂડો દિવસ એટલે કે માનવાની કથા માનવાની કથા એટલે આવા સમયમાં જે પેટે ફાટાબાજી કરતા હોય ને ભાઈ વિપુલ એને ખબર હોય આ કઈ મફતમાં થાતો આપણે ઘડીક મોજ કરી લઈએ એવું નથી આ તો મહા સત્ય મારી આ માનવા એના પરસાની વાત છે ભાઈ વેળામાં આવી ગયા હોય ને તો એના વાંચ્યા વેળા ભાગે નહીં માનવાનું જેને ભજન કર્યું હોય એનું કોઈ જગતમાં ત્યાં એનો વાળ વાકો ન થાય બાકી 85 વર્ષના ભાગો છે અને કદાચ એની માથે માનવું હોય કાંઈ બધા ભૂલો હાથમાં ધોતી ગયું ત્યારે ધોવાનો કાઢે ને આશા હૃદયથી અને એ દેવીનો કાયદો પાડી તો દેવી એનું કહે છે બાવડું કોઈથી મુક્તિ નથી માટે સમાજને સમજાવે અને કદાચ માનવું હોય ખમા એવા આવે તો કોને કે કોણ કે આપણે કોને કોની પાસે માનવાની ખમા કરાવે તો આજ અમને એમ છે કે આજ મારી માનવું હોય એક તો મારી દેવી કે છે રિહાઈ ગઈ માનવું હોય તો રિહાઈ ગઈ છે હોય તો રિહાઈ ગઈ છે હોય जन्म बापा है कि आया ने उद्यान में आया ने राजा प्रताप सिंह જેની ખાલી મોમાય
દાદા અને મારી આઈ વેદુની દેવી દે આઈ વખત આઈ હતો જેની બીજે હાથ લીલ પીધો અડિયારની મારી સમી રાજલપુરની માલિકો કેદુની માતાજીની મહેલી હાલી આવે અને આવતા આવતા આજે એમ કહે છે અમારા જન્મ પપ્પા એવું કીધું કે ભાડે આવી હે માતાજીની મોટી જાત્રા બાંધી અને મોટી જાત્રા બાંધવા માટે બે ભાઈના હકની વાત કરી જવાનોને યાદ કરી હમણાં કીધું અને એ હકની થાય ભાવથી થાય ભાઈ અને ભાવથી તો એને 100 મહિના ભૂતળું કમાયું બાપા 100 મહિના જેને ભૂતળું કમાયું નાગ કોઈ ભાઈ ભાઈના ભાવથી ધર્મ નિધન થઈ જાય અને આજે જે તે સેવા લાલજી બાપાના દીકરા એવા ગુલાબભાઈ માતાજીના ગુણ ગૌરવતા હોય હવ ભાઈ હબથી ભેગા બેહતા હોય અને માતાજીના ગુણગાન આપણે આજ સાંભળી અને હવ કે છે ભાઈ માનવા એના પરસાની વાત અને કદાચ ભલામણા હતું વહમી વેળામાં કે છે મારી માનવા આવીને ઊભી રહી છો અને એમ કીધું ને હમણાં જરા બાપાએ એક જીતમાલ હખરાજની વાત કરી અને મહેમાનોની વાત કરી પણ મારી નાત હાઈલાની માલિક પર આનંદ ભગલો અને એવી મહેમાન પધારા હોય આપણે કે જેની મેલડી કેવું કામ કરે અડધી રાતનો હોકારો થઈ જાય એવો આણંદા બગલાને કેસે વચરાય છે આવા મહાસત્વાદીને અનેક ને કેસે વચરા રાત ન હોકારો મરી ઉજાડની દેવી જેમ રાજા એ વીર વિક્રમની દેવી મારો કાળી જેમ કાળી વેલનો રખોલ્યો એક સપરા નદી એક ગદર પૂમસાણ અનુભૂતિઓ એ જન્મો આવી ભયંકર જગ્યા સકલીના ન્યાય કરે એવો રાજા વિરોધ કરો આવો રાજા પણ ઈ પણ માતાજી પોતે કે છે પૂજનની દેવીને જેમાં બોલવું એ બધાય
જમકે સે કરલ બંધી ગળ્યું એની ડોળા વાળી હે એને ખંભે જનય બધા વધાણ લયાલી જગદી જમ ખાની વાવે રતનિયો બે ઘડી કે વેણો વગાડી જ્યાં લાગતા હતા એ કીધું કે ભાઈ તારે ભેડાવાળાને ગામ ભાડે ગામ પધારવાનું છે બાપ ભાડે લીધે જા માથે જન ગોવિંદ નામના હે એમ વડવા જર લાગ કરે તા તો કે શિખર માળી હાંડળી નો હળધાર લઈ અને ગોવિંદ નવેરા કે હાલિયા જમના ગદાની સાળ ગંગાર નિરજે હાય મારી ભાડેર ના નવા લખતા બદલી ગોવિંદ નવરા અનેક વાતો થવાની છે અનેક રમતું હજી બાકી છે પણ આની માટે માનવાની કથા છે તો બસ જે આપણે ટાઈમ આપ્યો બાબાએ તો ઘડીક મોજ કરી લે એની માટે કે હળવે લઈ આવો એ મળી ધીમે ડગલે આવો મળી હળવે
મારી માના માંડવડા મારી દેવોના માંડવા એ નાખ્યા રે આ મંડપ માયાવો મારી માના માંડવડા નાખ્યા રે આ મંડપ માયાવો દાદા ગોવિંદની દેવી રે આ મંડપ માયાવો રે
દાદા સગનની દીવીને મા મંડપમાં આવો રે. બોલો અંબે માત કી જય. હવે ભાઈ